હલો, મારી ધોરણ 10 ની આર્મી શું કરી રહી છે? તૈયારીઓ? હા, બસ એ જ કરવાનું છે. હવે હું અત્યારે તમારી સામે એટલા માટે છું કે તમારે ધોરણ 10 નું પેપર વાર્ષિક એક્ઝામમાં કઈ રીતે રિપ્રેઝન્ટ કરવું, કયા પ્રકારના ક્વેશ્ચન ટાઈપમાં કેટલા માર્ક્સ મેળવવા, કેવી રીતે મેળવવા, કેટલો કન્ટેન્ટ લખવાથી મેક્સિમમ માર્ક્સ તમે મેળવી શકો છો, એમની આપણે ચર્ચા કરવાના છીએ. અને એના માટે ખાસ હું તમારા માટે એક ડેમો પેપર લઈને આવી છું. ચાલો તો સમય બગાડ્યા વગર એની શુભ શરૂઆત કરી દઈએ. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, તમને કંઈક આવી સરસ મજાની રૂપાળી એવી સપ્લિમેન્ટરી આપશે, બરાબર છે. હવે એમાં તમે અત્યારે તો આપણે આપણી ચેનલનું લગાવી દીધું છે, પણ ત્યાં તમને મળી જશે એટલે તમને ખ્યાલ આવશે. જરૂરી વિગતો ફિલ કરી દેવાની, જેમ કે વિષય છે, કોડ છે, પરીક્ષાની તારીખ છે, જવાબની ભાષા છે. અંગ્રેજી વિષય હોય તો ઓબ્વિયસલી અંગ્રેજી ભાષા આવવાની, પરીક્ષાની તારીખ જે દિવસે પરીક્ષા આપતા હોય એ તારીખ લખી દેવાની. વિષય કોડ ખબર ન હોય તો તુક્કો ન મારવો, તમારી પાસે બધા પાસે રસીદ છે જ, એમાંથી જોઈને જે કોડ આવતો હોય એ કોડ તમારે અહીંયા ફિલ કરી દેવાનો રહેશે, બરાબર. સાથે સાથે જેટલી પુરવણી લીધી હોય એનો અહીંયા ટોટલ મારીને લખી દેવું, ભૂલવું બિલકુલ પણ નહીં. હવે આપણે શરૂઆત કરીએ. મારી પાસે એક સરસ મજાના અક્ષરમાં લખાયેલું પેપર છે, બરાબર. હાલો, જોઈએ આપણે તમારે કેવો આન્સર લખવો અને તમને કેટલા માર્ક્સ મળશે અને કેવી રીતે મળશે એની પણ આપણે ચર્ચા કરીએ. ફોર એક્ઝામ્પલ, સેક્શન એ છે કે જેમાં તમને એક્સ્ટ્રા બેઝ ક્વેશ્ચન પૂછાય છે. હવે પહેલો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ મોસ્ટ ઓફ ધ વિલેજીસ ઓફ ઉત્તર પ્રદેશ? ઉત્તર પ્રદેશના જે મોટા ભાગના લોકો છે એ લોકોની સમસ્યા શું છે? તો ભાઈ 60% ઘર છે કે જેમની પાસે અત્યારે ઇલેક્ટ્રિસિટી નથી, પાવર નથી. તો આ એમની મેઇન સમસ્યા છે. તો એની નીચે અંડરલાઈન કરો, ચૂટકીમાં તમને આનો 1 માર્ક્સ મળી જશે. કોઈ પણ શિક્ષક આખો આન્સર વાંચવા નહીં જાય. તમે જે મેઇન આન્સર નીચે અંડરલાઈન કરેલી હશે ને, કોઈ પણ પેપર ચેક કરતું હોય એમને મેઇન આન્સર મળી જાય એટલે માર્ક્સ મળી જાય. સમજાયું? એટલે જે મુખ્ય આન્સર છે એ મુખ્ય આન્સર નીચે અંડરલાઈન કરતા જાઓ. જ્યાં જ્યાં પણ તમને એમ લાગે કે ભાઈ આ મુખ્ય આન્સર છે, જે પૂછ્યો છે એનો આન્સર છે, તો તમે એનું લખતા જાઓ, બરાબર. તો આ રીતે તમે તમારો જે પહેલો વિભાગ છે અને પહેલો ક્વેશ્ચન છે કે જે તમને 10 માર્ક્સમાં પૂછાય છે, એમાં તમે આ રીતે 10 માંથી 10 ઇઝીલી લઈ શકશો. નેક્સ્ટ એના પછી હું વાત કરું, રાઇટ શોર્ટ નોટ. હવે એ શોર્ટ નોટમાં તમને 2 શોર્ટ નોટ આપી હશે, એમાંથી તમારે કોઈ એક લખવાની છે, એની વન, કોઈ પણ એક કે જે તમને એક્ઝામમાં 3 માર્ક્સમાં પૂછાશે. હવે જો ભૂલ શું કરી છે આણે, અહીંયા 11મો નંબર સીધો આપી દીધો છે, એની જગ્યાએ અહીંયા સ્ટાર કરો અને ત્યારબાદ નવા ક્વેશ્ચનની શરૂઆત કરો એટલે થઈ જશે. અને આ જે આન્સર છે એ આન્સર મેક્સિમમ તમારે આટલી સાઇઝમાં લખવાનો રહેશે. હું તો એમ કહું જેટલા સવાલ હોય એટલા જ આન્સર લખો. ફોર એક્ઝામ્પલ, રામસી 070 છે તો એમાં સવાલ કેટલા છે? 6 સવાલ છે. 6 સવાલના જવાબ આપશો એટલે તમને 3 માર્ક્સ મળી જશે. એનાથી વધારે પંચાયત નથી કરવાની, બરાબર. તો એટલા જ પોઈન્ટ લખો, એનાથી વધારે પોઈન્ટ નહીં લખો. 2 સવાલના સાચા જવાબ હશે આના તો તમને 2 માર્ક્સ મળશે. 3 સવાલના સાચા જવાબ હશે તો 3 મળશે, મતલબ કે 4 સવાલ હશે તો એ રીતે માર્ક્સ મળશે, ડિવાઈડ થશે. અને 6 સવાલોના જવાબ સાચા હશે, અહીંયા આપેલા બધા સવાલોના જવાબ સાચા હશે તો તમને 3 આઉટ ઓફ 3 તમને માર્ક્સ એમાં મળી જશે. ઓકે, એક આખા પેજનો લખવાનું હોય, સવાલ ઉપર ડિપેન્ડેડ છે. જેટલા સવાલ આપ્યા છે એ સવાલના નામ જ લખો, એ સવાલના જવાબ જ લખો. નેક્સ્ટ એના પછી અથવાની શોર્ટ નોટ લખવાની કોઈ જરૂર નથી, ભલે આવડતી હોય તોય લખવાની કોઈ જરૂર નથી. નેક્સ્ટ એના પછી ટ્રુ ફોલ્સ ની વાત કરીએ તો ટ્રુ ફોલ્સમાં પણ અહીંયા મેન્શન કરો, સ્ટાર કરો, ફૂદડી કરો, જે કરવું એ કરો. આ એક લખવાની મેથડ સમજતા જાઓ. દેન આફ્ટર સેન્ટેન્સ વાંચો, ટ્રુ આન્સર આવતો હોય તો ટ્રુ લખો, ફોલ્સ આન્સર આવતો હોય તો ફોલ્સ આન્સર લખો. ફોલ્સ લખ્યું હશે તો સાચું હશે તો 1 માર્ક્સ મળશે, બરાબર. અને બધા સાચા હશે તો 4 માંથી 4 મળશે. ઓકે, આમાં તો કોઈ ટિપ્સ તો જોઈએ નહીં. ટ્રુ હોય તો ટ્રુ લખવાનું, ફોલ્સ હોય તો ફોલ્સ લખવાનું. વિભાગ બી ની વાત કરીએ, સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન આન્સર. હવે એમાં જોવાનું, વોટ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ એરોપ્લેન? તો એરોપ્લેનમાં સ્ટ્રેન્જ શું હતું? તો એ રોડ ઉપર ચાલી રહ્યું હતું. તો આ મેઇન આન્સર એનો છે. તો એની નીચે અંડરલાઈન કરો. શિક્ષક આ જોશે ને એટલે સીધું ખરું પાડી દેશે અને તમને માર્ક્સ આપી દેશે, બરાબર છે. આખું સેન્ટેન્સ એ વાંચવા નહીં જાય. તમે જે શબ્દ મેઇન લખી દીધેલા છે, જે ક્વેશ્ચનને જોઈએ છે એ લખી દીધો એટલે 1 માર્ક્સ તમને એનો મળી ગયો. ઠીક છે. નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન, રીડ પેરેગ્રાફ. સેમ છે યાર, કે જે મેઇન આન્સર આવતો હોય કે ભાઈ એમને ગરમ ફૂડ આપ્યું હતું, ધેન આફ્ટર જ્યારે પર્સનલી એમની ટેક કેર રાખતા હતા, તો આવા જે સેન્ટેન્સ છે એના ઉપર હાઇલાઇટ કરી દો, દેખાડી દો એટલે એનો પણ તમને આરામથી 1 માર્ક્સ મળી જશે. પણ ફરક એટલો કે તમારે શું કરવા પડશે, મેઇન જે સબ્જેક્ટ, મેઇન જે આન્સર છે એ આન્સર નીચે હાઇલાઇટ કરવાની છે. એ પણ સિમ્પલ પેન્સિલથી કરજો,
બરાબર છે, તમારે પેન્સિલથી કરવાનું છે, લાલ પેન લઈને નહીં જતા, આ તો હું ખાલી તમને એક્સપ્લેન કરું છું, ઠીક છે. તો આ રીતે તમારા પેપર ચેક થાય છે. મેઇન શિક્ષકને જે આન્સર જોતો હોય એ આન્સર જોવે, સાચો હોય તો 1 માર્ક્સ તમને આપી દે. એના પછી ડેટાબેઝ ક્વેશ્ચન આન્સરમાં સેમ રૂલ્સ ફોલો કરવાના. મેઇન આન્સર જે આવતો હોય એની નીચે તમારે અંડરલાઈન કરી દેવાની. ફરી વખત હું રિપીટ નહીં કરું. સેમ એવો ડાયલોગ બેઝ ક્વેશ્ચન આન્સરમાં તો જેમ મેં તમને પહેલા કીધું એમ એ જ રૂલ્સ ફોલો કરો, બરાબર. આરામથી તમને એમના માર્ક્સ મળી જશે. પણ હા, જે જોઈએ એ આપવું જરૂરી છે, સ્પેલિંગ મિસ્ટેક વગર. આવી રીતે છેલ્લી લાઈનમાં ક્યારેય આન્સર નહીં લખવાનું, આવી ભૂલ નહીં કરતા. આ 2 લાઈન છોડી દો અથવા 3 લાઈન છોડી દો. આ લાઈનમાં કંઈ એટલે કંઈ નહીં લખો તમે, ઠીક છે. નેક્સ્ટ એના પછીના ક્વેશ્ચનની એટલે કે એના પછીના વિભાગની વાત કરીએ તો વિભાગ સી. એમાં હવે એમસીક્યુ બેઝ હોય તો કાઉન્સમાં સૌથી પહેલા જે એમસીક્યુ આન્સર આવતો હોય એ એમસીક્યુ લખી દો. દેન આફ્ટર જે જવાબ આવતો હોય એ લખો. ઘણી વખત કેવું થાય કે સ્ટુડન્ટ જે છે એ કાઉન્સમાં ખાલી એમસીક્યુ લખીને આવી જતા હોય છે. એવું નહીં કરો બેટા. આજે તમે લખો, મતલબ કે આ નથી લખતા તો એને લખવાનું રાખો, બરાબર છે. ઘણી વખત એનાથી પણ કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય તો થઈ જતી હોય, ઘણી વખત થઈ જતી હોય કે તમે અહીંયા એમસીક્યુ ખોટો લખી નાખ્યો હોય, આન્સર હોય. હવે બીજું, ફોર એક્ઝામ્પલ તમારે અહીંયા ચેકઅપ પડ્યો છે, મતલબ કે ડી નહોતો લખવાની જગ્યાએ બી લખવાનો છે, તો આમાં નહીં સુધારો. આ આખો ક્વેશ્ચન કાઢી નાખો અને નીચેથી 34 ફરીથી નાખો અને ફરીથી કાઉન્સમાં તમારે જે સાચો આન્સર લખવો છે એ લખી દો. સમજાય છે? એટલે આ રીતે કરજો અને આ રીતે જ તમારું પેપર ચેક થશે. નેક્સ્ટ એના પછીના ક્વેશ્ચનની વાત કરું, ફિલ ઇન ધ બ્લેન્કમાં. તો હવે ફિલ ઇન ધ બ્લેન્કમાં શું હોય કે તમે એક ખાલી જગ્યા સાચી લખી તો એનો 1 માર્ક્સ રહેશે, બીજી સાચી તો 2 માર્ક્સ, એવી રીતે ત્રણેય સાચી હશે તો ત્રણેયના કેટલા માર્ક્સ મળશે? 3 માર્ક્સ મળશે. ખાલી જગ્યા તમે આવી રીતે આખો પેરેગ્રાફ લખો તો પણ ઓકે, અથવા તો ખાલી જે આન્સર આવતો હોય એ આન્સર લખો તો પણ ઓકે, ઠીક છે. બંને મેથડમાંથી કોઈ પણ એક મેથડ ફોલો કરો. નિયરેસ્ટ મિનિંગમાં આ મેથડ ક્યારેય યુઝ નહીં કરો, એટલે ખોટું તો નહીં પાડે પણ તમે વ્યવસ્થિત પેપર લખો. ફોર એક્ઝામ્પલ અહીંયા ફેસિનેટેડ એબીસીડી ઓપ્શન આપ્યા છે, એટ્રેક્ટેડ કયા ઓપ્શનમાં છે? ડીમાં છે. તો કાઉન્સમાં ડી ઓપ્શન લખો, દેન આફ્ટર જે આન્સર આવતો હોય સીધો એ આન્સર લખી નાખો. ઓકે, ત્રણેય સાચા હશે તો 3માંથી 3 મળશે અને 3માંથી જો એકાદું પણ ખોટું હશે તો પછી એ રીતે તમારા માર્ક્સ કટ થશે, ઠીક છે. એટલે એ જોવાનું, ખાસ જોવાનું. ત્યારબાદ હું વાત કરું વિભાગ ડી ની. તો વિભાગ ડીમાં તમારે આ રીતે જે રિપોર્ટેડ સ્પીચ પૂછાય છે એમાં તમે આ રીતે પેરેગ્રાફ લખીને ખાલી જગ્યા કરી દો છો તો પણ ઓકે છે, અથવા તો ખાલી આન્સર લખો છો તો પણ ઓકે છે. ચારે ખાલી જગ્યા સાચી હશે તો 2માંથી 2 માર્ક્સ તમને મળી જશે. ચારે ખાલી જગ્યામાંથી એકાદો પણ ખોટો છે તો 1.5 મળશે. સમજાય છે? કારણ કે દરેક ખાલી જગ્યાના 0.5 માર્ક્સ છે, એટલે વિચારીને લખજો, રૂલ્સ ફોલો કરીને લખજો. દેન આફ્ટર કન્જક્શન આવે છે, તો કન્જક્શનમાં પ્રોપર કન્જક્શનનો યુઝ કરીને એની નીચે અંડરલાઈન કરવી જરૂરી છે. સિમ્પલ અંડરલાઈન કરી દો. ત્રણેય કન્જક્શન સાચા હશે તો તમને 3માંથી 3 માર્ક્સ મળશે. હેન્ડરાઇટિંગ બને એટલી સારી રાખજો. નેક્સ્ટ એના પછીનો જે ક્વેશ્ચન છે એ એડિટિંગ બેઝડ છે. ઇફ યુ વોન્ટ ટુ રાઇટ અ હોલ પેરેગ્રાફ દેન યુ કેન. આખો પેરેગ્રાફ લખવો છે તો આખો પેરેગ્રાફ લખી શકો છો. જે શબ્દ આન્સર તરીકે આવતો હોય એની નીચે અંડરલાઈન કરી દો. ત્રણેય સાચા હશે તો 3માંથી 3 તમને મળી જશે, ઠીક છે. અથવા તો તમે ખાલી આન્સર પણ લખી શકો છો. નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન છે ડુ ઇઝ ડાયરેક્ટેડ. એમાં તો તમારે આખો પેરેગ્રાફ લખવાનો છે. જે જરૂરી ચેન્જીસ છે એક્ટિવ પેસિવ વોઇસને લગતા, કાળને લગતા, કોઈ કર્મને લગતા, એ જરૂરી ચેન્જીસ કરી દેવાના. તમને એમ થાય કે મને આમાં અંડરલાઈન કરતા આવડે છે તો કરી દેવાની. સાચો હશે તો 2માંથી 2 માર્ક્સ મળશે, ઠીક છે. સાચો હશે તો 2માંથી 2 માર્ક્સ મળશે. સેમ એવી રીતે બીજો જે ક્વેશ્ચન હોય છે એ તમારો ટેન્સને લગતો હોય, ઝેન્ડરને લગતો હોય, 10મું ધોરણ છે એટલે ટેન્સને લગતો હોય, ઝેન્ડરને લગતો હોય, સિંગ્યુલર પ્લુરલને લગતો હોય, જે પણ હોય. જે ચેન્જીસ કર્યા છે એની નીચે અંડરલાઈન કરો. બધા ચેન્જીસ જો સાચા હશે તો તમને 2માંથી 2 માર્ક્સ મળી જશે. એમસીક્યુ WH ક્વેશ્ચન, તો WH ક્વેશ્ચનની જે મેં મેથડ કીધી એ મેથડ જ ફોલો કરો, બરાબર. એક એમસીક્યુના 1 માર્ક્સ રહેશે. સમજાય છે? વિભાગ એ ની વાત કરીએ, પેરેગ્રાફ રાઇટિંગની વાત કરીએ. પેરેગ્રાફ રાઇટિંગ તમારો જે હોય છે એ 125 શબ્દમાં લખવાનો હોય છે. હું અહીંયા તમને સાઇઝ કહી દઉં છું. એક પેજમાં લખવાનો હોય, એનાથી વધારે પેજ ભરવાની કોઈ જરૂર નથી. મેક્સિમમ તમે 3 પેરેગ્રાફ પાડો. જો કોઈ પણ પ્રકારની ગ્રામેટિકલ મિસ્ટેક તમારા પેરેગ્રાફમાં નહીં હોય
તો જેટલા માર્ક્સમાં તમને પૂછ્યો છે એટલા માર્ક્સમાં મતલબ કે એટલા માર્ક્સ તમને પૂરેપૂરા મળી જશે, બરાબર. તમે એમાં સાંભળ્યું હોય કે ભાઈ 6 કોઈને મળતા જ નથી, ના. હવે ગ્રામેટિકલ કોઈ મિસ્ટેક ન હોય, મસ્ત રીતે પેરેગ્રાફ લખેલો હોય, એક પેજમાં સારા અક્ષરે 3 પેરેગ્રાફ પાડીને લખ્યો હોય, તો 6 માંથી 6 માર્ક્સ મળી જશે. 3 એસે આપેલા હોય, એ 3 માંથી એક જ એસે લખવાનો. આવી રીતે બધા એસે લખવાની કોઈ એટલે કોઈ જરૂર છે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરું ઈમેલ રાઇટિંગની. તો ઈમેલ રાઇટિંગમાં તમે આ રીતે બોક્સ પાડો અને આટલી જ સાઇઝમાં તમારે ઈમેલ લખવાનો છે. જોઈ લો, ખાસ સાઇઝમાં આપી લેજો. હા, વળી સ્કેલ લઈને બેસી જજો. ના, એવું કરવાની કાંઈ નથી જરૂર. 2 નાના નાના પેરેગ્રાફ પાડો. 2 નાના નાના પેરેગ્રાફ હશે, કાળમાં કોઈ મિસ્ટેક નહીં હોય, ગ્રામેટિકલ કોઈ મિસ્ટેક નહીં હોય, તો 5 માંથી 5 માર્ક્સ આમાં પણ તમને મળી જશે. ઠીક છે. સબ્જેક્ટ વ્યવસ્થિત લખો, ટુમાં ઈમેલ આઈડી લખો, ફ્રોમની ઈમેલ આઈડી વ્યવસ્થિત લખો. 5 માંથી 5 માર્ક્સ તમારા ખીચામાં. Then after your last question is picture description. પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં તમારે 10 પોઈન્ટ જ લખવાના હોય છે. એવું લાગે તો 11 પોઈન્ટ લખી નાખો, એક એક્સ્ટ્રા પોઈન્ટ લખી નાખો. ઠીક છે. પેરેગ્રાફમાં લખો, એને પોઈન્ટ્સમાં લખો હોય તો પોઈન્ટ્સમાં પણ લખી શકાય. ખાલી પિક્ચર ડિસ્ક્રિપ્શનની વાત કરું છું. બંનેમાંથી કોઈ પણ એક મેથડ ફોલો કરો અને એની સાઇઝ, જો પેરેગ્રાફમાં લખો તો આટલી હોવી જોઈએ અને સેન્ટેન્સમાં લખતા હોય તો 11 લાઈન થવી જોઈએ. આવી રીતે તમે પોઈન્ટ પાડીને લખો છો તો 11 લાઈન થવી જોઈએ. અને આને હંમેશા નવા પેજે લખો, અધૂરા પેજે લખવાની જરૂર નથી. બધા પોઈન્ટ સાચા હશે તો આમાં પણ તમને 5 માંથી 5 પૂરા માર્ક્સ મળશે. આ રીતે વ્યવસ્થિત રીતે સારા અક્ષરે તમે પેપર લખો છો, કોઈ પણ ગ્રામેટિકલ મિસ્ટેક નથી કરતા, કોઈ પણ સ્પેલિંગ મિસ્ટેક નથી કરતા, તો તમને બધા સેક્શનમાં પૂરેપૂરા માર્ક્સ મળશે અને તમારું જે 80 માર્ક્સનું પેપર છે એ 80 માર્ક્સના પેપરમાં 80 માંથી 80 પણ તમે લાવી શકો છો. ઠીક છે. તો આટલી બાબતોનું ધ્યાન રાખજો. કયા પ્રકારના ક્વેશ્ચનમાં કેટલું લખવાથી, કેટલું કરવાથી, કેટલા માર્ક્સ મળશે એની આપણે ચર્ચા કરી. તો અહીંયા સુધી રાખીએ. આઈ હોપ કે તમને આ વિડીયો હેલ્પફુલ રહ્યો હશે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર.